નમસ્કાર દોસ્તો, લાઈફ ઇન્સ્યોરન્સની એજન્સી લેવી હોય તો તમારે IRDAની એક્ઝામ પાસ કરવી પડે, જેની અંદર ઇન્સ્યોરન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરેલું અભ્યાસક્રમ હોય છે, જે IC38 નામની બુકલેટમાં ઇન્સ્યોરન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ બહાર પાડી છે. IC38ની અંદર મુખ્યત્વે લાઈફ ઇન્સ્યોરન્સને લગતા 3 વિભાગો આપવામાં આવ્યા છે. એમાં પહેલો વિભાગ છે એ જનરલ વિભાગ છે, જે ઇન્સ્યોરન્સ એઝ એ હોલ, ઇન્સ્યોરન્સ શું છે એ સમજાવે છે, જેની અંદર 10 પ્રકરણો આવેલા છે. બીજો વિભાગ છે એ લાઈફ ઇન્સ્યોરન્સને ડેડિકેટેડ છે, એટલે કે એ વિભાગની અંદર ફક્ત ને ફક્ત લાઈફ ઇન્સ્યોરન્સની અંદર આવતી જે પ્રકરણો છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે 9 પ્રકરણો છે. અને છેલ્લો ત્રીજો વિભાગ છે એ હેલ્થ ઇન્સ્યોરન્સને લગતો છે, એટલે સ્વાસ્થ્ય વીમાને લગતો છે. એની અંદર જે પ્રકરણો છે એ પ્રકરણોનો 5 છે. એટલે લાઈફ ઇન્સ્યોરન્સ સર્ટિફિકેટ એક્ઝામ ક્લિયર કરવું જરૂરી છે, જેની અંદર તમારે 24 પ્રકરણોનો અભ્યાસ કરવો પડશે. એ 24 પ્રકરણોની અંદરથી 50 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. 50માંથી 35%, એટલે લગભગ 17.5 માર્ક જેવું થાય, એટલે 18 માર્ક લ્યો તો તમે ક્વોલિફાય ગણાવો. એ એક્ઝામ પાસ કર્યા પછી તમે ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે નિમણૂક પામી શકો છો.